શ્રાવણ માસ સ્પેશિયલ ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરારી પેટીસ બનાવવા માટે મેં અત્યારે એક બાઉલમાં દાડમના દાણા લીધા છે। ત્યાર પછી આપણે તેમાં લાલ સૂકી દ્રાક્ષ એડ કરીશું। ત્યાર પછી આપણે ફ્રેશ લીલા નારિયેળનું છીણ છે તે એડ કરીશું। શેકેલા શેંગદાણાનો આપણે ક્રશ કરેલો ભૂકો છે એડ કરીશું। ત્યાર પછી સુગર એડ કરીશું। ઉપવાસમાં ખાઈ શકાય તેવું સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી સફેદ તલ એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, ઉપરથી કોથમીર એડ કરીશું અને અડધું બોઇલ કરેલું પોટેટો એડ કરીશું અને આ રીતે આપણે નાના બોલ્સ બનાવી લઈશું। ત્યાર પછી અહીંયા મેં બોઇલ કરેલા પોટેટો મેશ કરીને લીધા છે। ત્યાર પછી હવે આપણે તેમાં સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી આરા લોટ જે આવે છે તે એડ કર્યો છે અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું। તો હવે આપણે આમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતે આપણે ટિક્કી બનાવી લઈશું અને હવે આપણે જે કોપરાવાળો બોલ્સ બનાવ્યો છે એ આમાં વચ્ચે એડ કરી લઈશું અને હવે આપણી જે ફરારી પેટીસ છે રેડી છે। તો હવે આપણે ફ્રાય કરી લઈશું। તો રેડી છે આપણી ગરમા ગરમ ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરારી પેટીસ, જેની સાથે મેં ગ્રીન ચટણી પણ બનાવી છે। તો શ્રાવણ માસમાં તમે ઉપવાસમાં ખાઈ શકો તેવી પેટીસ છે।